Hello guys, a very warm welcome to all of you on our YouTube channel. In this video, we are going to learn three sums, so be with me till the end of this video. Which three sums are there? So first of all, sum number 4, number 5 and example number 5. આ ત્રણ સમ આપણે શીખશું. સમ નંબર 4 બહુ સ્મોલ છે, એકદમ ઈઝી છે અને રીડ કરી લઈએ. હવે વધારે ઇંગ્લિશ થઈ ગઈ થોડી. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો પ્રોફિટ એન્ડ લોસ રેશિયો આપેલો છે ત્રણે પાર્ટનર્સનો 15:10:9. ફર્મનો પ્રોફિટ પણ આપેલો છે 68,000 અને દરેક ભાગીદારને મળતો નફો આપણે અહીંયા શોધવાનો છે. બહુ ઈઝી, 2 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. સૌથી પહેલા રાજકુમાર, કૌશિક અને શર્માનું ત્રણે ભાગીદારોનું નફા નુકસાન પ્રમાણ 15:10:9 એટલે કે ટોટલ 34 થાય. પેઢીનો નફો પણ અહીંયા આપેલો છે 68,000. બસ આ 68,000 આપણે ત્રણે વચ્ચે વેચી નાખવાના છે આ પ્રમાણમાં. તો સૌથી પહેલા આપણે રાજકુમારને મળતો નફો શોધશું, પછી કૌશિકને અને શર્માનો. સમજી ગયા? તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું શું? પહેલા ત્રણ ભાગીદારોના નામ લખી લઈએ. રાજકુમાર, કૌશિક અને શર્મા. ત્રણેયનું પ્રમાણ અહીંયા આપેલું છે આપણને. રાજકુમારનું કેટલું આપેલું છે? 15. જેમ કૌશિકનું કેટલું આપેલું છે? 10. અને શર્માનું કેટલું આપેલું છે? 9. એટલે ત્રણેયનું ટોટલ મારી લેશું તો આપણને આન્સર કેટલો મળશે? 34. સમજી ગયા મિત્રો? હવે અહીંયા આપણને પેઢીનો નફો પણ આપેલો છે, એને પણ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીએ. પેઢીના નફાને તો લખી નાખીએ પેઢીનો નફો બરાબર ₹68,000. સમજી ગયા? અને આ 68,000 ને ત્રણ ભાગીદાર વેચી નાખવાના છે. બસ સમ પૂરો. સમજી ગયા? 3 માર્ક્સ મળી ગયા. તો કેવી રીતે કરવાનું છે? સૌપ્રથમ આપણે રાજકુમાર ભાગીદાર છે તો એના માટે આપણે મળતો નફો શોધી લઈએ. તો લખવાનું આવી રીતે: રાજકુમારને મળતો નફો બરાબર પેઢીનો નફો કેટલો છે? 68,000 ગુણ્યા રાજકુમારનો ભાગ કયો છે? 15 ભાગ્યા કુલ ટોટલ. કેટલું થાય છે? 34. સમજી ગયા? આપણે ટોટલ કર્યું ને, 15 + 10 + 9 એટલે કુલ ટોટલ 34 આવ્યું. એટલે અહીંયા આપણે ભાગ્યા 34 આયા. કુલ ટોટલ લખવાના. રાજકુમારને મળતો ભાગ ભાગ્યા કુલ ટોટલ. સમજી ગયા? હવે અહીંયા કટ થતું હોય તો કટ કરવાનું. 34,000 ભાગ્યા 68 કટ થઈ જશે. 2,000 આન્સર મળશે, કેમ કે 34 દુ 68 થાય. સમજી ગયા? એટલે 2,000 આન્સર મળ્યો. 2,000 ગુણ્યા 15 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 30,000. સમજી ગયા? બસ આ જ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. સમજી ગયા? હવે કૌશિકને મળતો નફો શોધી લે એવી રીતે. કૌશિકને મળતો નફો બરાબર 68,000 ગુણ્યા કૌશિકનો ભાગ કયો છે? 10મો છેદમાં કુલ ટોટલ કેટલું છે? 34. અહીંયા કટ ઓફ થઈ જશે. 2,000 ગુણ્યા 10 આપણે કરશું તો આપણને આન્સર કેટલો મળશે? અહીંયા 20,000. સમજી ગયા? હવે ફાઇનલ પાર્ટનર કોણ છે? શર્મા. સમજી ગયા? શર્માને મળતો નફો આપણે અહીંયા શોધી લઈએ. 68,000 ગુણ્યા શર્માને મળતો ભાગ કયો છે? 9મો. 9 ભાગ્યા કુલ ટોટલ. કુલ કેટલા છે? 34. સમજી ગયા? તો અહીંયા કટ ઓફ થઈ જશે. 2,000 ગુણ્યા 9 કરશું તો આપણને આન્સર મળશે 18,000. સમજી ગયા? આટલો ઈઝી સમ બોર્ડની એક્ઝામમાં પૂછવાની શક્યતા બહુ ઓછી છે. જો નસીબમાં તમારા સારા હશે તો તમારા તો આ પૂછાઈ જશે. સમજી ગયા? નસીબ સારા હશે તો પૂછાઈ જશે, 3 માર્ક્સ મળી જશે. બાકી મારા હિસાબે આટલો ઈઝી સમ ન પૂછાય. ઓકે, હવે આપણે શીખશું 5મો દાખલો, જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે. સમજી ગયા?
તો પાંચમો સમ આપણે ગણીએ. દાખલા નંબર 5, સમ નંબર 5 રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે રીડ કરી લઈએ. શું કહે છે સમમાં? મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. સમજી ગયા? આપણે દરેક ભાગીદારની નફાની રકમ શોધવાની કહી છે. સમજી ગયા? હવે આ સમને જોશો તો તમને અડધો સમ લાગશે. અડધો સમ ચોથા દાખલા જેવો જ છે આ. સમજી ગયા? જે અગાઉનો આપણે ગણ્યા એ પણ અહીં આપણે પાસે નફા નુકસાનનું પ્રમાણ નથી. તમે જુઓ તો જુઓ નફો તો છે અહીંયા આપેલો છે. પેઢીનો જે આગળના દાખલામાં પણ હતો, અગાઉના સમમાં પણ ત્રણેય ભાગીદારના નફા નુકસાનનું પ્રમાણ પણ હતું અને એ પ્રમાણ આપણે આ નફા નુકસાન વેચી નાખ્યું હતું. સમજ્યા? નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખ્યું હતું. સમજી ગયા? તો બહુ ઈઝી સમ હતો એ. પરંતુ અહીં નફા નુકસાનનું પ્રમાણ એ આપ્યું નથી. તો જો આપણે શોધી લઈએ તો પછી અગાઉના સમની જેમ પણ આ ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે. તો આપણે અહીંયા તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ઓફ ઓલ પાર્ટનર્સ. હવે કેવી રીતે શોધશું એ થોડું ધ્યાન આપવું પડશે. જુઓ અહીં આપણી પાસે કેટલા પાર્ટનર છે? 3 પાર્ટનર છે, મહેતા, પંડ્યા અને બાજપાઈ. હવે આ સમને આપણે સમજી લઈએ તો ત્રણેય પાર્ટનર્સમાં મેઇન પાર્ટનર્સ એવો આપણે શોધવાનો છે. અહીંયા આ દાખલાની ગણતરી કરીએ એની પહેલા અહીંયા આપણે ત્રણેય પાર્ટનર્સમાં જે મેઇન પાર્ટનર્સ હોય એવો પાર્ટનર્સ આપણે શોધવાનો છે કે જેના ઉપર બાકીના બંને પાર્ટનર્સ ડિપેન્ડ હોય, એટલે કે આધારિત હોય. ઓકે, તો જુઓ અહીંયા કહે છે શું કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, એટલે મહેતા પંડ્યા ઉપર આધારિત છે. અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે બાજપાઈ મહેતા ઉપર આધારિત છે. સમજી ગયા? તો મહેતા પોતે પંડ્યા ઉપર આધારિત છે તો મેઇન પાર્ટનર કોણ થયો? પંડ્યા થયો ને. તો બસ પંડ્યા માટે આપણે ધારણા કરવી પડશે. સમજ્યા? ધારણા આપણે કરી લઈએ. ધારણા આપણે કંઈ પણ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા 3 માંથી જે મેઇન પાર્ટનર છે એ ડિસાઈડ કરી લેવાનો અને એના માટે આપણે ધારણા કરવાની. સમજી ગયા? તો અહીંયા મેઇન પાર્ટનર પંડ્યા છે તો એના માટે આપણે ધારણા કરી લઈએ. ઓકે, તો ધારો કે પંડ્યાને મળતો નફો બરાબર 1. સમજી ગયા? તો પંડ્યાનું આપણને એક પ્રમાણ મળી ગયું. તો હવે આગળ આપણને અહીંયા શું કહે છે કે મહેતાને પંડ્યાનો ભાગ આપણને મળી ગયો 1. મેઇન પાર્ટનર જે હતો એનો આપણે ભાગ આપણે શોધી લીધો, ધારણા કરી એટલે 1 મૂકી દીધું આપણે. સમજી ગયા? તો અહીંયા કહે છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો અહીંયા પંડ્યાનો ભાગ આપેલો છે તો આપણે મહેતાને કયો ભાગ આપશું? સમજી ગયા? તેથી મહેતાને મળતો નફો કેટલો બનશે? 1 ના 4 ગણા કરશું તો કેટલો આન્સર મળશે આપણને? 4. સમજી ગયા? અને આગળ શું કહે છે? બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. તો અને બાજપાઈને મળતો નફો આપણે અહીંયા નફો શોધી લઈએ. કેટલો મળશે? મહેતાના હિસ્સાનો અડધો ભાગ. સમજી ગયા? એટલે મહેતાનો હિસ્સાનો કેટલો ભાગ છે? ચોથો. તો બાજપાઈને અડધો જોઈએ છે એટલે કેટલો મળશે? 4 ને અડધા કરી નાખવાના તો કેટલો આન્સર મળે? 2. આ 3 ભાગીદારોનું આપણે પ્રમાણ મળી ગયું છે. હવે આ પ્રમાણને આપણે ભાગીદારો વચ્ચે નફાની જે 87,500 જે છે એને આપણે વેચી નાખવાના છે. સમજી ગયા? તો અહીં લખવાનું કઈ રીતે? પહેલા લખવાનું છે, પહેલા 3 ભાગીદારોના નામ લખશું આપણે, મહેતા, પંડ્યા અને બાજપાઈ. સમજી ગયા? મહેતાનો ભાગ અહીંયા કેટલો આપ્યો છે આપણને? ચોથો. જેમ પંડ્યાનો ભાગ આપણને કેટલો શોધ્યો? આપણે ધારણા કરી 1. જેમ બાજપાઈને કેટલો મળ્યો? 2. કેમ કે મહેતા કરતા અડધો ભાગ છે એટલે 2. સમજી ગયા? એટલે ટોટલ મારી દઈએ 4 + 1 + 2 કરીએ તો આન્સર મળશે કેટલો? 7. સમજી ગયા? હવે આપણે અહીંયા આપણને બીજું શું આપેલું છે? પેઢીનો નફો આપેલો છે.
સમજ્યા? તો એને પણ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. પેઢીનો કુલ નફો બરાબર 87,500. સમજ્યા? હવે આ 87,500 ને ત્રણે ભાગીદારો વચ્ચે વેચી દેવાના છે. કેવી રીતે વેચવાના છે સમજી ગયા? અગાઉના સમમાં કરાવેલો હતો, પણ આ વખતે ધ્યાન આપજો, ના તમે જોયો હોય તો આ સમ તમે જોઈ લેજો, જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સમજ્યા? તો સૌપ્રથમ તમારે લખવાનું શું છે? મહેતાને મળતો નફો બરાબર, અહીંયા કુલ નફો કેટલો આપેલો છે? પેઢીનો કુલ નફો 87,500 ગુણ્યા આપણે મહેતાનો નફો શોધીએ તો મહેતાનો જે ભાગ કયો છે? ચોથો ભાગ છે. છેદમાં શું આવશે? કુલ આવશે. કુલ એટલે કે ત્રણે ભાગીદારને જેટલો ભાગ મળ્યો છે એનો ટોટલ લખવાનું છે. સમજ્યા? કેટલો મળ્યો? 7. અહીંયા કટ ઓફ થઈ જશે. 87,500 ગુણ્યા જે નીચે 7 છે, કટ ઓફ કરી દઈએ, કેટલો આન્સર મળશે? 12,500. સમજી ગયા? અને 12,500 ગુણ્યા 4 કરશું તો આપણને અહીંયા આન્સર કેટલો મળશે? 50,000. સમજી ગયા? આપણને અહીંયા મહેતાનો મળતો નફો આપણે અહીંયા શોધી લીધો, 50,000 મળ્યો. સમજ્યા? હવે તો આપણે પંડ્યાનો શોધી લઈએ એવી રીતે. પંડ્યાને મળતો નફો બરાબર 87,500 ગુણ્યા પંડ્યાનો ભાગ કયો છે? પહેલો 1 છે. 1 છેદમાં કુલ કેટલા છે? 7. ટોટલ આપણે કટ ઓફ કરી દઈએ, કેટલો આન્સર? 12,500 ગુણ્યા 1 કરશું તો આન્સર એને એ જ મળશે, 12,500 રૂપિયા. 12,500. સમજી ગયા? હવે લાસ્ટ પાર્ટનર અહીંયા આપણને આપેલ છે બાજપાઈ. બાજપાઈને મળતો નફો શોધી લઈએ. 87,500 ગુણ્યા બાજપાઈનો ભાગ કયો છે? બીજો, 2/7. સમજી ગયા? 7 અને 87,500 અહીંયા કટ થઈ જાય. 12,500 ગુણ્યા 2 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 25,000. સમજી ગયા? બસ, સમ ઓવર. આપણે આટલું જ કરવાનું હતું. પહેલા આપણે અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ જે નતું આપેલું, તો આપણે અહીંયા ધારણા કરી કે પંડ્યાને મળતો નફો અહીંયા આપણે ધારણા કરી કે 1, અને મહેતાને મળતો નફો એ પંડ્યા કરતા 4 ગણો હતો, એટલે 1 ના 4 ગણા કરી એટલે 4. સમજી ગયા? એટલે પંડ્યાનો તો મળી ગયો ઓલરેડી, આપણે 1 ઘટાડ્યો હતો, એટલે એવી રીતે તો પંડ્યાનો 4 ગણો હતો. કોનાથી? સોરી, મહેતાનો 4 ગણો હતો. કોનાથી? પંડ્યા કરતા. એટલે અહીંયા 4 આયા. અને બાજપાઈને મહેતા કરતા અડધો હતો, એટલે 4 ના અડધા કરી એટલે 2. સમજી ગયા? એટલે આ સમ ઓવર થઈ ગયો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ સમ હતો અને બહુ આઈએમપી પણ સમ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. તમે ખાસ ધ્યાન આપજો. સમજી ગયા? અને એક્ઝામ્પલ પણ સોલ્વ કરતા રહેજો. સમજી ગયા? હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ. નેક્સ્ટ સમ આપણને શું કરે છે? આપણે ઉદાહરણ 5 સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 5. રિયા, દિલીપ અને કીર્તન એક પેઢીના ભાગીદાર છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. સમજી ગયા મિત્રો? તો અહીંયા પણ આપણને અગાઉના દાખલાની જેમ 3 પાર્ટનર્સ છે, રિયા, દિલીપ અને કીર્તન. આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. અહીંયા આપેલું નથી એટલે. તો અહીંયા આપણે પહેલા શું કરવાનું? મેઇન પાર્ટનર કોણ છે તે નક્કી કરી લઈએ. સમજો? તો મેઇન પાર્ટનર આપણે કેવી રીતે મળશે? તો અહીંયા કહે છે શું કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. એટલે કીર્તન એ દિલીપ પર આધારિત છે. સમજી ગયા? રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. સમજ્યા? એટલે રિયા કીર્તન પર આધારિત છે. એટલે રિયા કીર્તન પર આધારિત છે અને કીર્તન દિલીપ પર આધારિત છે કહેવા જઈએ તો તેથી મેઇન પાર્ટનર દિલીપ છે. સમજ્યા? તો આપણે દિલીપ માટે ધારણા કરવી પડશે. સમજ્યા? તો ધારણા આપણે કેવી કરશું? તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે, તેથી આપણે, સમજ્યા, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે, તેથી આપણે દિલીપનો નફો આપણે 5 ધારીશું. સમજી ગયો? જેથી અપૂર્ણાંક ન આવે. સમજી ગયા? જો ધારણા કરી લઈએ દિલીપ ઉપર. ધારો કે દિલીપને મળતો નફો બરાબર 5.
હવે તમને સમજાવી દઉં. હવે આપણે બીજો ભાગીદારનો રૂપે શોધી લઈએ. તેથી કીર્તનને મળતો નફો પણ આપણે અહીંયા શોધી લઈએ. સમજી ગયા? તો અહીંયા આપણને શું કહે છે, કીર્તનને નફો મળતો એની પહેલા આપણે શોધી લઈએ. શું કરવાનું છે? તો દિલીપને મળતો ભાગ આપણને કેટલો અહીંયા આપણે શોધ્યો? 5મો ભાગ આપણે ધાર્યો. સમજી ગયા? સમજ્યા? તો કીર્તનને મળતો નફો કેટલો ગણવાનો છે? કીર્તનને મળતો નફો દિલીપના હિસ્સાનો 5મો ગણો. 5 ગણો. સમજી ગયા? 5મો ભાગ એનો. તો ભાગ્યા 5. શું કહ્યું છે? 5મો ભાગ એટલે ભાગ્યા 5. દિલીપનો ભાગ 5મો ધાર્યો અને કીર્તનનો 5મો ભાગ. સમજ્યા? એટલે અહીંયા 5 5 કટ થઈ જશે. પહેલા આન્સર કેટલો મળશે? 1. તો કીર્તનનો નફો આપણને મળી ગયો. કેટલો મળ્યો? 1 મળ્યો. જો અહીંયા આપણે એની જગ્યાએ આપણે દિલીપનો ભાગ આપણે 1 ધાર્યો હોય તો આવી રીતે કંઈક થાય. 1/5 અપૂર્ણાંક આવી જાય. તો અપૂર્ણાંક ન આવે એ માટે આપણે દિલીપને મળતો નફો આપણે 5 ધાર્યો. સમજી ગયા? તો તેથી કીર્તનને મળતો નફો કેટલો મૂકશું આપણે? 1. સમજી ગયા? હવે આપણે અહીંયા રિયાને મળતો નફો પણ શોધી લઈએ. રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. કેટલો ભાગ મળે છે? બમણો. એટલે કીર્તનનો 1 છે એટલે રિયાને બમણો મળે છે. તો 1ના બમણા કરી દઈએ તો કેટલા આન્સર મળે? 2. સમજી ગયા? ત્રણેય ભાગીદારોનું અહીંયા આપણને પ્રમાણ પણ મળી ગયું છે. હવે આપણે અહીંયા ત્રણેયનું પ્રમાણ મળી જાય પછી તમારે શું કરવાનું છે? ત્રણ ભાગીદારોના નામ લખવાના. રિયા, દિલીપ અને કીર્તન. સમજી ગયા? હવે ત્રણેયના પ્રમાણ મુજબ સેટ કરી દઈએ. રિયાનો કયો ભાગ? કેટલો ભાગ છે? બીજો. 2 જેમ. દિલીપનો કેટલો છે? 5મો. કીર્તનને કેટલો મળ્યો છે? આપણે શોધ્યો પહેલો. સમજ્યા? બરાબર ટોટલ મારી દઈએ. 5 ને 2 7, 7 ને 1 8. એટલે અહીં આપણને ટોટલ માર્યું એટલે 8 મળ્યો. સમજ્યા? હવે આપણે શોધવાના છીએ. અહીંયા આપણને બીજી એક માહિતી આપેલી છે. પેઢીનો નફો આપેલો છે. પેઢીનો કુલ નફો બરાબર 1,92,000. સમજી ગયા? તો હવે રિયા, દિલીપ અને કીર્તન વચ્ચે 1,92,000 ને આ પ્રમાણમાં 2/5/1 ના પ્રમાણમાં વેચી દઈએ. સમજી ગયા? તો સૌથી પહેલા આપણે રિયાને મળતો નફો શોધશું. રિયાને મળતો નફો બરાબર 1,92,000 ગુણ્યા રિયાનો ભાગ કેટલો છે? બીજો. છેદમાં કુલ કેટલા છે? 8. આપણે ટોટલ મારીએ. કુલ 5 ને 2 7. સોરી 7 7 ને 1 8. સમજી ગયા? એટલે છેદમાં આવશે કેટલા? 8. એટલે 12 ના ટોટલમાં આપણે કરીએ 1,92,000 ગુણ્યા 2/8 કરશું તો આપણને મળશે આન્સર 48,000. સમજી ગયા મિત્રો? એવી રીતે આપણે દિલીપને મળતો નફો શોધી લઈએ. દિલીપને મળતો નફો બરાબર 1,92,000 ગુણ્યા દિલીપનો ભાગ કયો છે? 5મો. 5/8. 12 ના ખાનામાં 1,92,000 ગુણ્યા 5/8 કરશું તો આપણને આન્સર મળશે અહીંયા 1,20,000. સમજી ગયા? એવી રીતે કીર્તનને મળતો નફો શોધી લઈએ. કીર્તનને મળતો નફો બરાબર 1,92,000 ગુણ્યા કીર્તનનો ભાગ કયો છે? 1 ભાગ્યા કુલ કેટલા છે? 8. એટલે આપણને 1,92,000 ગુણ્યા 1/8 કરશું તો આન્સર મળશે આપણને 24,000. તમે ત્રણે ટોટલ મારશો તો આપણને આન્સર 1,92,000 મળી જશે. સમજી ગયા મિત્રો? તો તમારામાંથી કેટલા જણે આ સમ મારા પહેલા સોલ્વ કરી આવો? કમેન્ટ કરજો. મને ખ્યાલ પડે કે કેટલા જણા સિરિયસલી ભણી રહ્યા છે અને કેટલા જણાને ભણવામાં હજી ધ્યાન ઓછું છે. ઓકે, આઈ હોપ કે બધા જણા મહેનત કરી રહ્યા હશો. એકદમ ઈઝી સમ છે. અત્યારે તમે કરી લેશો તો આગળ જતા ઘણો બધો સમય તમારો બચશે અને એ સમયનો ઉપયોગ તમે અન્ય વિષય ઉપર કરી શકશો અને તમારા રિઝલ્ટને પણ સુધારી શકશો. તો થોડુંક સમજો, પોતાની જવાબદારી સમજો. ઘણી બધી શક્તિઓ રહેલી છે તમારામાં. એનો ઉપયોગ કરો, મહેનત કરો. કારણ કે બોર્ડમાં આપણે બહુ સારું રિઝલ્ટ લેવાનું છે. So that's it in this video. Again we will meet in next video with another interesting sum. Okay.
ગુડ બાય.